શ્રીહરિ કહે છે મારા મુક્ત દિવ્ય છે. શ્રીહરિ આ પદો આ કીર્તન બોલ્યા છે, પ્રેમાનંદ સ્વામીએ લખ્યા છે. અને ત્યારે મૂર્તિ, લોક, ભોગ અને મુક્ત એ બધું દિવ્ય છે. એમાં આજે નવા વર્ષના શુભારંભે મુક્ત દિવ્ય છે એની વાત. મુક્તોના પ્રકાર અનેક છે, એમના લક્ષણ, એમના કાર્ય ઘણું બધું છે. પણ સંસ્કૃત સુભાષિતના સાહિત્યમાં એક ખૂબ સરસ શ્લોક છે. એ શ્લોકને આધારે કેવા મુક્ત દિવ્ય છે એ આપણે સમજવાનું છે. હરતિ વિઘ્નમ પ્રથમ યથા વિઘ્ન વિનાયક, હરતિ પાપમ દ્વિતીય યથા ગંગા પયોષણી, હરતિ તૃતીય મગ્નાનમ યથા ગીતા તુ પાવિની, ચરતી ચતુર્થ મદ્વેષી યથા કાશો તુ નિર્મલ. એટલે કે મુક્ત હોય એવા સાધુ પુરુષ હોય એના ચાર કાર્ય છે. પેલું તો હરતિ વિઘ્નમ પ્રથમ યથા વિઘ્ન વિનાયક, ગણેશની જેમ વિઘ્નનું હરણ કરે છે, દુઃખનું હરણ કરે છે. પછી બીજું હરતિ પાપમ યથા ગંગા, જેવી રીતે ગંગા નદી છે એ પાપને હરે છે, પાપથી મુક્ત કરે છે, એમ એવા મુક્ત હોય એ પાપથી મુક્ત કરે છે. ત્રીજું યથા ગીતા અજ્ઞાનમ હરતિ, જેવી રીતે ભગવદ્ ગીતા જેવું શાસ્ત્ર અજ્ઞાનથી મુક્ત કરે એમ એવા મુક્ત પુરુષો જીવાત્માને અજ્ઞાનથી મુક્ત કરે છે. અને ચોથું જેવી રીતે આકાશ નિર્મળ છે, નિર્લેપ છે, અપાર છે, એમ એવા મુક્ત પુરુષો નિર્લેપ છે, અપાર છે. આ ચાર કાર્યો છે એમાં સૌથી પહેલું હરતિ વિઘ્નમ યથા વિઘ્ન વિનાયક. જેવી રીતે ગણેશ ગણપતિ વિઘ્નનું હરણ કરે એવી રીતે એવા મુક્ત પુરુષો છે એ વિઘ્નને દૂર કરે છે, તેનાથી મુક્ત કરે છે. પ્રથમના 58માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે મોટા પુરુષનો રાજીપો થયો હોય તો ગમે તેવું વિઘ્ન આવનારું હોય તે નાશ પામી જાય છે. એટલે વિઘ્નથી મુક્ત કરે. ગણેશનું નામ છે ને વિઘ્ન વિનાયક. એમ જેવી રીતે ગણપતિ વિઘ્ન દૂર કરે, વિઘ્ન હરે, એમ એવા મુક્ત પુરુષો પણ વિઘ્ન દૂર કરે. વડોદરામાં ગોપાળાનંદ સ્વામીનું મંડળ, અને એમાં બપોર પછી 4 વાગ્યે 7-8 સંતોને લઈ અને સ્વામી ત્યાં મહંમદ તળાવ ત્યાં સ્નાન કરવા ગયા. તળાવની ઉપરના ભાગમાં એક કૂવો, એવો ભયંકર ઊંડો પાતાળિયો કૂવો, પાણીથી ભરેલો, કાંઠો બાંધેલો હતો પણ થોડોક તૂટી ગયેલો. એટલે 2 ગાયો હતી, રાવ સાહેબ મેરાળનું ગણપતિ મંદિર ત્યાંની 2 ગાયો એ ઝઘડતી ઝઘડતી એ કૂવામાં પડી. માણસો બધા ભેગા થઈ ગયા, જાડા દોરડા લીધા, લાકડા લીધા, ગાયોને કાઢવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ કંઈ થયું નહીં. પછી કોઈકે કીધું કે ત્યાં ગોપાળાનંદ સ્વામીને એમના સંતો સ્નાન કરે છે, એમને વાત કરો તો કંઈક થાય. આવ્યા સ્વામી પાસે, એટલે સ્વામીએ પુરુષાનંદ સ્વામીને મોકલ્યા કે તમે જાઓ અને ગાયો કાઢી લ્યો. પુરુષાનંદ સ્વામી આવ્યા. ક્યાં છે ગાયો? તો કે આ કૂવાની અંદર છે. સ્વામી અંદર જોયું કૂવામાં
ગાયો પાણીમાં તરતી હતી, બહાર તો નીકળી ન શકે. સ્વામીએ પછી 2 હાથ લાંબા કર્યા, આપણે જેમ જીસીબી લાંબુ થાય ને, 2 હાથ જવા દીધા અંદર. માણસો તો બધા જોઈ રહ્યા. એક હાથમાં પહેલી ગાય ને બીજા હાથમાં બીજી ગાય, આમ કરીને આમ ઊંચી કરી અને કપડા નીતરે એમ પાણી પડતું જાય, અને પછી બાજુમાં મૂકી દીધી. બધાને ખૂબ આશ્ચર્ય થયું. સ્વામી તો પાછા અહીં ગોપાળાનંદ સ્વામી પાસે આવી ગયા ને પછી મંદિરે જતા રહ્યા. રાવ સાહેબને આ ખબર પડી કે આવી રીતે આ વિઘ્ન આવેલું અને આ સંતોએ દૂર કર્યું. એટલે બંને ગાયો, વાછડા ને સર સામાન ને આ બધા સાથે લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી. વિઘ્ન દૂર કરે છે. વિઘ્નનો અર્થ થાય દુઃખ, અને સૌથી મોટું દુઃખ સંસાર છે, દુઃખાલય, દુઃખમેવ. એને પણ હરે છે. ગાયો તો કદાચ મહેનતથી કે મશીનથી કે પેલાથી નીકળી જાત, પણ સંસારના દુઃખને હરે છે. પ્રસંગ જે પૂરો નથી થયો, આ તો વચ્ચે થોડીક એડવર્ટાઈઝ. હવે રિયલ પ્રસંગ છે કે સાચું વિઘ્ન, સાચું દુઃખ જે સંસાર છે એને હરે છે. આ આખી જે ઘટના બની, પ્રસંગ બન્યો, એ કરાળી ગામના 2 જાંબુ બ્રાહ્મણોના પ્રકાર આવતા છે, એમાં જાંબુ બ્રાહ્મણ, એમણે આખી ઘટના જોઈ અને એને એમ થયું કે ઓહો, આવા સંતો કુવામાંથી ગાયોને આમ બહાર કાઢી લે. બંનેને વિચાર આવ્યો કે આ સંસાર કુવા જેવો જ છે, અને આવો ભયંકર કુવો. તો ગાયોને કુવામાંથી બહાર કાઢતા હોય તો આપણને આ સંસાર રૂપી કુવામાંથી, દુઃખમાંથી બહાર કેમ ન કાઢે? આપણને આ દુઃખમાંથી મુક્ત કેમ ન કરે? એટલે સાંજે આરતી સ્તુતિ થયા પછી સભા હતી, અને એમાં એ બંને બ્રાહ્મણ આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે અમારે આ સંસાર છોડવો છે ને સાધુ થવું છે. સ્વામીએ પુરુષાનંદ સ્વામીને કીધું કે આ તમને જોઈને આવ્યા છે એટલે તમે સંભાળો. અને પુરુષાનંદ સ્વામીએ એમને સાધુ કરવાની જવાબદારી લીધી. અને સાધુ કરવા માટે બધી ટ્રીક વાપરવી પડે, એમને કંઈ થોડા સાધુ થાય. એક પિતાશ્રીએ છોકરાને કીધું કે બેટા, સાધુ થવાનો વિચાર કર્યા જેવો છે. છોકરો કે પપ્પા તમે કર્યો હોત તો મારે અત્યારે આ નોબત ન આવત કે. બોલો. પુરુષાનંદ સ્વામી કીધું જાઓ, તમારી પાસે જે કાંઈ સંપત્તિ હોય, રોકડ રકમ, એ લેતા આવો. બંને પાસે 400 રૂપિયા એ જમાનામાં એ લાવીને સ્વામી પાસે મૂક્યા. સ્વામી કે આમાંથી 200 રૂપિયા સત્પાત્ર માણસોને દાન કરો. વધ્યા 200. હવે લક્ષ્મીનારાયણ દેવને રસોઈ કરો, વાઘા કરો, એમાં વળી 200 આપ્યા. અને પછી સ્વામી કીધું કે જાઓ ઘરે જઈને ઘર સળગાવતા આવો. તો કે સ્વામી શેનાથી સળગાવીએ? એટલું બોલ્યા ત્યાં સ્વામીને સમજાઈ ગયું કે હવે આ પાકા થઈ ગયા છે. અને પછી બંનેને પાર્ષદ કર્યા, 6 મહિના સુધી સેવા કરી. ત્યાર પછી દીક્ષા આપી. એકનું નામ વિજયાનંદ બ્રહ્મચારી, બીજાનું નામ સિદ્ધાનંદ બ્રહ્મચારી, અને બંનેએ વડોદરા મંદિરમાં આજીવન બ્રહ્મચારી તરીકે સેવા કરી. દુઃખને, સંસાર રૂપી દુઃખથી મુક્ત કરી, દુઃખને હરી. એટલે ગણેશ જેમ વિઘ્નને હરે છે, એમ એવા મુક્ત પુરુષો દુઃખથી મુક્ત કરે છે, એટલા માટે દિવ્ય છે. બીજું, ગંગાની જેમ પાપથી મુક્ત કરે છે. ગંગા નદી છે ને, એમાં સ્નાન કરે તો એવું પવિત્ર જળ, એ જેમ પાપથી મુક્ત કરે એમ એવા મુક્ત પુરુષો એ પાપને હરે છે, એટલા માટે દિવ્ય છે. શ્રીજી મહારાજે આના માટે આખું વચનામૃત લખ્યું છે, વરતાલનું 15મું. મહારાજ કે એવા મોટા પુરુષ હોય એનો યોગ થાય તો ગમે એવો આસુરી જીવ હોય દેવી થઈ જાય છે. ગંગા જેમ પવિત્ર છે એમ એવો પવિત્ર થઈ છે. પણ આમાં છે એવું કે એ હકીકત હોવા જોઈએ. એ પોતે એવા ગંગા જેવા, ગણપતિ જેવા, વિઘ્ન હરે એવા હોવા જોઈએ. ગણેશની જ વાત છે તો એક સરસ વાત. ગણપતિ ઉત્સવ આવ્યો ત્યારે
એક ગુરુજીને એમ થયું કે આમાં તો બહુ વકરો થાય, એટલે એમના શિષ્યને ગણપતિની સૂંઢ પહેરાવી, સરસ એવા કપડાં પહેરાવ્યા, માથે મુગટ ચડાવ્યો અને સોસાયટીના નાકે બેસાડી દીધા. કોઈ 100 રૂપિયા, કોઈ 200 રૂપિયા, કોઈ 500 રૂપિયા. સાંજ પડી ત્યાં તો 10-15 હજારનો વકરો થયો. એ બધાય પૈસા લઈને ગુરુજીને ચરણોમાં મૂક્યા. પણ ગુરુજી મૂંઝાણા, એટલા બધા રૂપિયા આવ્યા તો એ તમે કેમ મૂંઝાવ છો? તો કે આ તો કળિયુગ છે, આમાં કેટલી નોટો નકલી છે. શિષ્ય કે નોટો નકલી છે તો ગણપતિ ક્યાં અસલી છે? કે હે, ગણપતિ અસલી છે? એને કળિયુગ તો લાગ્યો જ છે. એટલે એવા હોય તો એ ગણેશની જેમ વિઘ્નને દુઃખને હરે, એમ એવા ગંગા જેવા પવિત્ર હોય તો એ ગંગા જેમ પાપને હરી લે, એમ પાપથી મુક્ત કરી. સીતાપુર ગામના રામસિંહજી દરબાર, હવે ગામ ધણી હતા. એ જૂનો જમાનો, કોણ કહે ને કોણ સાંભળે. દારૂ, માંસ, શિકાર કરવો, શિકાર કર્યો હોય એને શેકીને ખાઈ જાય, બાફીને ખાઈ જાય. વ્યસનમાં પૂરેપૂરા. ઉછીના પૈસા ક્યારેય લેવાના જ નહીં, રિટર્ન ટિકિટ હતી જ નહીં. એમ ઉછીના પૈસા ક્યારેય દેવાના જ નહીં. મહેસૂલ ઉઘરાવે, કર ઉઘરાવે. અને ગરીબ માણસોના એટલા નિશાસા લાગ્યા. આખી જિંદગી આ બધા પાપ કરેલા, 55 વર્ષની ઉંમરે શરીરમાં એવો રોગ લાગુ પડ્યો કે આખા શરીરે બળતરા થાય. કેટલા લેપ કર્યા, વૈદોને બોલાવ્યા, ડોક્ટરોને બોલાવ્યા, પણ કાંઈ સારું થાય નહીં કોઈ રીતે. એમાં કોઈ કે કીધું કે આ તમે આખી જિંદગી બધા પાપ કર્યા છે ને એટલે આ બધું થાય છે. એ પાપ દૂર થાય, એનું પ્રાયશ્ચિત થાય તો સારું થાય. અને એના માટે ગંગામાં સ્નાન કરવા જવું પડે. તો કે હવે આ તો આમાં હલાય નહીં, ચલાય નહીં એવું શરીર, એટલી પીડા, અને ગંગામાં સ્નાન કરવા ક્યાં જવું? બીજો કોઈ ઉપાય? તો કે એવા ગંગા જેવા પવિત્ર સાધુઓ એ આવે અને આશીર્વાદ આપે તો કામ થાય. માણસોને મોકલા, એવા સાધુને ગોતો કે જે ગંગાની જેમ પાપને હરી લે, પ્રાયશ્ચિત કરાવે. ત્યાં ફરતા 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 વિજ્ઞાનાનંદ સ્વામી ત્યાં પધાર્યા અને સ્વામીને લઈ આવ્યા. સ્વામી મળ્યા દરબારને. દરબારે સીધા પગ પકડ્યા, સ્વામી આ પીડા, પાપ, રોગ આમાંથી મુક્ત કરો. સ્વામી કે અબ ઘડી મુક્ત કરી દઉં, પણ એક કામ કરવું પડે. આ બધા વ્યસન મૂકવાનું નિયમ લ્યો, સત્સંગી થાવ, કંઠી બાંધો, તો કાલે જ રોગ જતો રહે અને પાપ બધા જતા રહે, અક્ષરધામના તેડા આવે. ઉપાય બતાવ્યો, તૈયાર થયા. કાંઈ નહીં, હવે આમ નહીં તો આમ સત્સંગી તો થાય. કંઠી બાંધી, વર્તમાન ધારણ કર્યા, બધા નિયમ લીધા. બીજા જ દિવસે રોગ જતો રહ્યો. દ્રઢ સત્સંગી થયા, પ્રતીતિ આવી ગઈ. ભજન કરતા કરતા અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એમને વિમાન લઈ અને તેડવા આવ્યા, ધામમાં લઈ ગયા. ગંગાની જેમ પાપને હરી લે. એનો યોગ જ એવો હોય કે મન શાંત કરી દે. પણ અત્યારે આ અંધશ્રદ્ધા ને એમાં તો કઈ જોવાનું જ નથી આવતું ને કે કેવા મુક્ત પુરુષો છે. બસ જાજા માણસો માનતા હોય અને થોડાક રૂપાળા હોય તો લાઈન થઈ જાય. કોણ તપાસ કરે? રાજકોટમાં એક ભાઈ સવારે 9 વાગે નીકળ્યા. આ બની ગયેલી વાત છે, નવા વર્ષે ખોટું ન બોલાય. ના, ખરેખર 9 વાગે નીકળ્યા ને એમાં એક महात्मा जी साधु महाराज, हमें गिरनार में जाना है, 500 रुपया दो. बीजी बार कीधुं हमें गिरनार में जाना है, 500 रुपया दो. आने एम थयुं भाई आवा आवा साधु संतो गिरनार ની જાત્રા કરતા હોય તો 500 રૂપિયા આપીએ. 500 રૂપિયા આપ્યા. બપોર પછી વળી ખરીદી કરીને ત્યાંથી એ ભાઈ 5 વાગે પસાર થયા તો એ સાધુ મહાત્મા ત્યાં જ હતા. आप तो कहते थे ना गिरनार में जाना है, अभी यहाँ क्या कर रहे हैं? मैंने तो 500 रुपया दिया था. पीछे देखो गिरनार में से आए हैं. પાછળ જોયું ત્યાં તો ગિરનાર ટોકીઝ નું બોર્ડ માર્યું હતું.
આવી રીતે ગિરનારમાં જતા હોય એ ગંગાની જેમ કામ ન કરે, પણ એવા પવિત્ર હોય, મુક્ત હોય, તો પાપને હરી લે, મનને શાંત કરી દે. ઝીંઝરી ગામના ચોરામાં નૃસિંહાનંદ સ્વામી સંત મંડળ સાથે પધાર્યા અને સ્વામી ધ્યાન કરતા હતા, ધ્યાન મુદ્રામાં બેઠા હતા. અને એ વખતે માણસા ગામના એક કામદાર એ ત્યાંથી નીકળાય છે એટલે ગામના પાદરમાં જ ચોરો, અને ચોરાની અંદર સ્વામીને જોયા અને જોતા રહી ગયા. અંદર ગયા, પાસે જઈને દર્શન કર્યા, મન શાંત થઈ ગયું. એમ થયું કે ઓહો, આખી જિંદગીમાં પહેલા આવા મુક્ત પુરુષ જોયા કે જેને જોવા માત્રથી મન શાંત થઈ જાય. સ્વામી ધ્યાનમાંથી જાગ્યા એટલે પૂછ્યું, સ્વામી તમારા ગુરુ કોણ? તો કે અમારા ગુરુ તો સ્વામિનારાયણ ભગવાન. સારું, એ તમારા ગુરુ, પણ આજથી મારા ગુરુ તમે. સત્સંગી થયા. વગર સત્સંગે માત્ર જોવા દર્શન કરવા માત્રથી એ માણસા ગામના કામદાર સત્સંગી થયા અને નૃસિંહાનંદ સ્વામીને ગુરુ ધારણ કર્યા. આ ગંગા જેવા. એટલે જેવી રીતે ગંગા પાપને હરી લે, પાપથી મુક્ત કરે, એમ એવા મુક્ત પુરુષો પાપથી મુક્ત કરે છે, એટલા માટે દિવ્ય છે. ત્યાર પછી ત્રીજું, ગીતા જેમ અજ્ઞાનને હરે, ભગવદ્ ગીતા જેવું શાસ્ત્ર જેમ અજ્ઞાનને હરી લે, હરતી તૃતીયમ અજ્ઞાનમ યથા ગીતા તું પાવીની, એવી રીતે એવા મુક્ત પુરુષો અજ્ઞાનને હરી લે છે. શ્રીજી મહારાજ પ્રથમના 8મા વચનામૃતમાં કહે છે, જ્યારે એવા સાધુનો સમાગમ કરે છે ત્યારે દેહને વિશે જે અહમ બુદ્ધિ છે નાશ પામે છે, દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે એ નાશ પામે છે, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ભગવાનનું જ્ઞાન પ્રગટે છે. જેમ ભગવદ્ ગીતા જ્ઞાન આપે એમ એવા મુક્ત પુરુષ જ્ઞાન આપે, અજ્ઞાનને હરી લે છે, અજ્ઞાનથી મુક્ત કરે છે, એટલા માટે દિવ્ય છે. અમદાવાદના હેમાભાઈ શેઠ, અને બહુ મોટી એમની પેઢી ચાલે, એ વખતે લાખો કરોડો રૂપિયાનો બધો વ્યવહાર. એમના મુનિમ તરીકે નૃસિંહભાઈ માણસાવાળા કામ કરે. હવે હેમાભાઈ શેઠ સત્સંગી, ત્યાં અમદાવાદ મંદિરે નરનારાયણ દેવના દર્શન કરવા જાય, સત્સંગ કરે, સભામાં બેસે, મુનિમ તરીકે આય સાથે જાય, પણ કાંઈ સત્સંગ સાથે કાંઈ લેવા દેવા નહીં. એવા રાજાશાહી જેવા કપડા હેમાભાઈ શેઠ કરતા જોરદાર કપડા આમણે નૃસિંહભાઈ પહેર્યા હોય, કારણ કે મુનિમ હતા, વ્યવહાર એમની પાસે હોય, અને એ સારા કપડા પહેરે તેમાં આપણને શું વાંધો? આપણે જોઈને રાજી થવાનું. એવા સરસ ઘરેણા પહેર્યા હોય, હાથમાં બધી આંગળીઓમાં વીંટી હોય સોનાની ને એવું બધું, એવો રાજઠાઠ. એ મંદિરે સભામાં ગયા હોય તો એ છેલ્લે બેસે, સત્સંગ સાથે કાંઈ લેવા દેવાની. અને હેમાભાઈ ઘણી વાર કહે કે ભાઈ સાચું સુખ સત્સંગમાં છે, આ તો બધું સંસારમાં કાંઈ સુખ ને એવું છે નહીં. તો કે ના, એ સાચું સુખ તો સંસારમાં હો. એ આ બધું સારા કપડાં પહેરીએ ને સારું સારું જમીએ તો જ આનંદ આવે ને, આવું અજ્ઞાન. પણ એમાં એકવાર વડતાલ નીકળ્યા અને એને એમ થયું કે અહીંયા લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે, અવારનવાર મંદિરે તો જતા હતા, ચાલો ને દર્શન કરતા જઈએ. અહીંયા તો આપણને કોઈ ઓળખતું નથી એટલે કોઈ રોકશે નહીં. સેજે મોટા માણસ હોય ને ઓળખે તો રોકે, બધા આગ્રહ કરે, પણ અહીંયા તો કોઈ ઓળખતું નથી. અમદાવાદ ઓળખે, અહીંયા કોઈ ઓળખે નહીં. એટલે દર્શન કરવા માટે આવ્યા, દર્શન કરીને નીકળી જશું એવો વિચાર કરે, ત્યાં ગોપાળાનંદ સ્વામી સામે મળ્યા. અને સ્વામી તો અંતર્યામી ભાઈ, આમ સામે જોવે ત્યાં કહી દી, તમે અત્યારે સભામાં બેઠા છો, ક્યાં છો એ બધું કહી દી. સ્વામી કે તમે તમારું મૂળ ગામ માણસા ને? હા. તમારું નામ નૃસિંહભાઈ? તમારા ઘરે એકવાર શ્રીજી મહારાજ સાથે અમે આવેલા ને રાત્રે ખીચડી કઢીના થાળ કરેલા, મહારાજે ત્યાં ઠાકોર જમાડેલા, સંતો જમેલા. આવી ઓળખાણ કાઢી. એટલે આને નૃસિંહભાઈ થયું કે આપણે સ્વામી આપણે ઓળખીતા હો. અને સૌથી મોટેરા સંત ગોપાળાનંદ સ્વામી. સ્વામી કે હમણાં થોડાક દિવસ અહીં રોકાવ, ઉતારો અપાયો સારામાં સારો, રોકવા હોય તો સારો જ ઉતારો આપવો પડે. અને પછી સ્વામી કથા વાર્તા કરે, વાતો કરે, કથા સંભળાવે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ અને પાંચમો દિવસ. આપણે અત્યારે 5 દિવસની જ કથા હોય છે ને,
પાંચમા દિવસે ઘરેણા ને જે કાંઈ બધો રાજઠાઠ ને બધું સ્વામીના ચરણોમાં ઢગલો કર્યું. સ્વામી, આજથી હવે હું સાદા કપડાં પહેરીશ, સાદું ધોતિયું, ચાદર અને સાદું ભોજન કરીશ. આજે મને સમજાણું કે સાચું સુખ ભગવાનમાં, સંતોના સમાગમમાં છે, આમાં ક્યાંય નથી. અને પછી એ દ્રઢ સત્સંગી થયા અને આજીવન એમનું એવું ને એવું જ્ઞાન કે સાચું સુખ ભગવાનમાં છે. આવી રીતે અજ્ઞાનને હરી લે, જ્ઞાન આપે. કારણ કે એમની પોતાની જ એવી ઊંચી સ્થિતિ હોય છે, ઉચ્ચ જ્ઞાનની કક્ષાએ પોતે વિરાજમાન હોય છે. એમના વિચારો જેટલા ઊંચા હોય એવા મુક્ત પુરુષ. આપણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એમનું નામ ને જન્મ તારીખ ને બધું લખતા, તો કઈ રીતે લખતા તમે જો. એ આપણે સાંભળીએ, વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એ કેટલી જ્ઞાનની ઊંચી સ્થિતિ છે. નામ આત્મા, જન્મ તારીખ અજર અમર, સરનામું સર્વત્ર, ગામ બ્રહ્મપુર, ધંધો શ્રીહરિની સેવા, વજન અપાર, ઊંચાઈ અમાપ. આ કેટલી જ્ઞાનની ઊંચી સ્થિતિ છે. ત્યારે આવો વિચાર આવે. આ લખેલું સ્વામી પોતે લખેલું છે, નહીતર આવું લેખિત કોઈ આપી દે? આમાં તો નામ ભૂહાઈ જાય ને સાવ, મૂળ નામ તો વયું જ ગયું ને. પણ એ કેટલી ઊંચી જ્ઞાનની સ્થિતિ હોય ત્યારે આવો વિચાર આવે, જન્મ તારીખ અજર અમર. નહીતર એક જગ્યાએ સાધુ મહાત્મા મંડળ સાથે પધાર્યા અને શિષ્યો વાત કરવા માંડ્યા કે બાબાજી તો બહુ પુરાને હૈ, સदियों पहले जन्म हुआ है, जब चांद न था सूरज न था तब बाबा जी का प्रागट्य हुआ है. तो एक जनाए नवो शिष्य बैठो तो ने पूछ्યું कि जब चांद न था सूरज न था तब बाबा जी का प्रागट्य हुआ, इसका मतलब क्या? इसका मतलब 30 साल पहले अमावास्या की रात्रि को प्रागट्य हुआ है, तब चांद न था सूरज न था. ત્યારે ખબર પડી કે આ 30 વર્ષના છે, નહીતર તો એમ થાય કે આ સદીઓ પુરાના છે. પણ કેવી જ્ઞાનની સાચી ઊંચી સ્થિતિ હોય ત્યારે એ ભગવદ્ ગીતાની જેમ જ્ઞાન આપે. જ્ઞાનનો એક અર્થ સાંખ્ય થાય. સાંખ્ય એટલે આંખ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે. અને એવો ભગવદ્ ગીતા સાથે એકદમ સેટિંગ થાય એવો એકદમ એપ્રોપ્રિએટ પ્રસંગ, બહુ સરસ. ઉમરાળા ગામના વણિક હીરા શેઠ, એમના એકના એક દીકરી, રળિયાતબા એમનું નામ. જૂનો જમાનો, બાળ લગ્નની પ્રથા. આ તો શ્રીજી મહારાજ આવ્યા ને બાળ લગ્ન ને સતી પ્રથા ને દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધું બંધ કરાયું. બાકી તો એ બધું હતું જ સમાજમાં, એક પ્રકારના કુરિવાજ કહેવાય બધા. બાળ લગ્ન થયા ને થોડાક સમય પછી એમના પતિ મૃત્યુ પામ્યા. નાની ઉંમરમાં વિધવા થયા, પિયર આવતા રહ્યા. આ હીરા શેઠ વણિક હતા, એમને ક્યારેક આ વિધવા દીકરીને જોઈને રડવું આવી જાય, કારણ કે પિતા છે, એને સમજાય. એમ થાય કે ઓહો, આખી જિંદગી કેમ કાઢશે, એકની એક દીકરી. એમાં એકવાર આનંદાનંદ બ્રહ્મચારી ઉમરાળા પધાર્યા અને સ્વામીના દર્શન કરવા ગયા અને દીકરી યાદ આવ્યા ને રડી પડ્યા. સ્વામી કે અરે રે શેઠ, તમે આ કેમ અચાનક આમ રડવા માંડ્યા? માંડીને બધી વાત કરી. સ્વામી આવી રીતે બન્યું, હવે ઘરે વિધવા દીકરી, એનું દુઃખ જોયું ન જાય. સ્વામી કહે એ રળિયાત બાતો એવા જ્ઞાની છે કે આખા ગામને સત્સંગ કરાવશે. અરે સ્વામી, એને વાંચતાય નથી આવડતું. સ્વામી કે વાંચતા આવડશે, લ્યો આ ભગવદ્ ગીતાનું પુસ્તક. સ્વામી પાસે એક પુસ્તક પડ્યું હતું ભગવદ્ ગીતાનું, ગીતાની જેમ જ્ઞાન આપે. ભગવદ્ ગીતાનું પુસ્તક પડ્યું તો આપ્યું, આ પુસ્તક એમને આપજો, આ પુસ્તકના આધારે આખા ગામને સત્સંગ કરાવશે. હીરા શેઠ વણિક એ ગીતાનું પુસ્તક લઈને ઘરે આવ્યા અને રળિયાતબાને આપ્યું અને એમ કહ્યું કે સ્વામીએ આ પુસ્તક તમને આપ્યું છે ને તમારે વાંચવાનું છે. પુસ્તક હાથમાં લઈ અને વાંચવા માંડ્યા. ભગવદ્ ગીતાના એક એક શ્લોક, એના અર્થ કરે. હવે એના પિતાને તો આ બધા અર્થ સમજાય નહીં, સાવ અભણ હતા, પણ કેવું જ્ઞાન આપ્યું.
અને ધીમે ધીમે ગામના મહિલાઓની સભા કરે, સત્સંગ કરાવે. આખી જિંદગી બધાને સત્સંગ કરાવ્યો અને શ્રીહરિના ધામમાં ગયા. આવી રીતે જ્ઞાન આપે, અજ્ઞાનને હરી લે. ભગવદ્ ગીતાની જેમ જ્ઞાન આપે, અજ્ઞાનથી મુક્ત કરે. એટલા માટે મુક્ત છે, દિવ્ય છે. અને હવે છેલ્લી વાત, આકાશની જેમ અપાર છે. પેલું ગણેશની જેમ વિઘ્નથી મુક્ત કરે છે, દુઃખથી મુક્ત કરે છે. પછી ગંગાની જેમ પાપથી મુક્ત કરે છે. પછી ભગવદ્ ગીતાની જેમ અજ્ઞાનથી મુક્ત કરે છે, જ્ઞાન આપે છે. એમ હવે આકાશની જેમ બંધનથી મુક્ત કરે છે. આકાશના ઘણા બધા ગુણો છે. આ શ્લોક એવો છે, આ જે શ્લોક છે ને આ સુભાષિત, કે એના ઉપર કોઈ વિચારે ધારે તો આખું મોટું દળદાર ગ્રંથ લખાય. કારણ કે આકાશના જ કેટલા ગુણો છે ને એ બધા ગુણો એવા મુક્ત પુરુષોમાં રહેલા છે. આકાશનો પહેલો ગુણ છે કે અપાર છે, એનો કોઈ પાર ન પામી શકે. આકાશનો પાર કોણ પામે? ગમે એવું પક્ષી હોય, આખી જિંદગી ઉડે તોય આકાશનો છેડો આવે, એવું અપાર આકાશ. એમ એવા મુક્ત પુરુષો છે, અપાર છે, એનો કોઈ પાર નથી પામી શકતું. શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં વાત કરી છે કે એવા સંત તો સર્વ જગતના આધાર રૂપ છે, આખા જગતના આધાર રૂપ છે. જેમ આકાશ આધાર કહેવાય ને, એમ આધાર રૂપ. પ્રથમના 37મા વચનામૃતમાં મહારાજ પોતે બોલ્યા છે કે એવા સંતની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ. ચરણરજ હો, એવા સંતની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ. એને દુખવતા થકા ડરીએ છીએ. એના દર્શન કરવાને અમે પણ ઈચ્છીએ છીએ. એવા આકાશ જેવા અપાર મહાપુરુષ. જેમ ભગવાનના મહિમાનો પાર નથી પમાતો, એમ એવા મહાપુરુષોના મહિમાનો પણ પાર પમાતો નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં વિરાજમાન અને આકાશ જેવા અપાર મુક્ત. કોણ એનો પાર પામે? એકવાર રામજી જોશીએ ભાયાવદરના, એમણે ગોપાળાનંદ સ્વામી પૂછ્યું કે તમારી સામર્થ્ય કેટલી? સ્વામી કે જો સાંભળ, હું અને મહારાજ ક્યારેય માતાના ગર્ભમાં ન આવીએ, દેખાય પણ માતાના ગર્ભમાં આવીએ નહીં. આવા અપાર, કોઈ પાર ન પામી શકે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં વિરાજમાન અને કંઈક ઉત્સવ હશે, કીર્તન ભક્તિ થતી હતી. 10, 11, 12 વાગ્યા સુધી હરિભક્તોએ કીર્તન ભક્તિ કરી અને એવી કીર્તનની રમઝટ બોલાવી. આ સામાન્ય કોઈને લગ્ન હોય તો કેટલી મોડી રાત સુધી બધા ગીત ગાય, તો આ તો ભાઈ મહારાજની કીર્તન ભક્તિ. એ 12, 12:15 સુધી કીર્તન ભક્તિ થઈ. પછી કીર્તન ભક્તિ પૂરી થઈ એટલે ગોપાળાનંદ સ્વામીએ એક હરિભગતને મોકલા કે જાઓ કોઠારમાંથી પતાસા લેતા આવો. કોઠારે ગયા અને તપાસ કરી તો કે ભાઈ પતાસા છે નહીં. સ્વામીએ કીધું કે જાઓ બજારમાંથી લેતા આવો. તો કે બજાર તો હવે આ 12, 12:15 થયા, બજાર તો અત્યારે બંધ થઈ ગઈ, ત્યાંથી પતાસા મળ્યા નહીં. એટલે સ્વામી આમ આકાશમાં દ્રષ્ટિ કરી અને 1 મણ પતાસાની ગાંસડી, આમ જેમ વિમાન તો આમ લેન્ડિંગ થાય, આમ લેન્ડિંગ થયું. આમ આવીને ત્યાં ગાંસડી સામે જ 1 મણ પતાસા. અને સ્વામીએ ખોબા ભરી ભરીને બધાને પતાસાની પ્રસાદી આપી. બધા જોઈ રહ્યા. હવે આ કોણ પાર પામી શકે? આવી રીતે પતાસા આકાશમાંથી આવે નીચે તો પછી કોઈ કોઈ તો એમ કે પૈસા આવવા દો ક્યારેક ક્યારેક. આમાં કોણ પાર પામે? પણ એ ભગવાનમાં એવા જોડાયેલા હોય, કનેક્શન ભગવાન સાથે હોય. તમે જો આપણા ચરિત્ર ગ્રંથોમાં લખેલું છે કે મહારાજ જ્યારે જ્યારે નંદ સંતોને સામર્થ્ય પૂછે તો સામર્થ્ય જણાવ્યા પછી એમ કે મહારાજ એ તમારે લઈને હો. મુક્તાનંદ સ્વામી કે ગમે એવો પામરજી હોય અહીંથી બાવડું પકડીને ઘા કરે તો અક્ષરધામમાં પહોંચી જાય, પણ એ તમારા પ્રતાપે. ભગવાન સાથે કનેક્શન. એટલા માટે અપાર, એટલા માટે મુક્ત ને એટલા માટે દિવ્ય. એક ગામમાં એક સાધુ મહાત્મા પધાર્યા. એટલે સાંજ પડી,
ભક્તજનો આવ્યા દર્શને, એમાં એક ભક્તને વાત કરી, ભાવિક ભક્ત, ભગવાનને માટે ભોગ લગાવો છે એટલે તુલસી લેતા આવો. એટલે એ તો બિચારા દોડ્યા દોડ્યા ગયા અને તુલસીના પાન લેતા આવ્યા. અરે આ તુલસી નહીં, તુલસી ગુટખા લેતા આવો કે. લે, એ ત્યારે ખબર પડી કે આ તુલસી ગુટખાનો ભોગ લગાવે છે. હવે આ તો અપાર જ છે ને, આનો કેમ પાર પામવો? એટલે એવા મુક્ત પુરુષ હોય તો એ અપાર છે, ભગવાનમાં જોડાયેલા હોય તો અપાર છે. બીજું, આકાશ છે ને નિર્લેપ છે, એમ એવા મુક્ત પુરુષો પણ નિર્બંધ છે, નિર્લેપ છે. બહારથી દેખાય આપણા જેવા, પણ અંદર એ અલૌકિક છે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો, સમજાય છે ને તમને? હીરો અંતે શેમાંથી બને? કોલસામાંથી. કોલસો હોય તો એની રૂપિયામાં કિંમત થાય, અને એમના હાથમાં આડ્યા હોય તો કાળો થઈ જાય, હાથ કાળા થાય. ગ્રેફાઇટ બને તો હજારોમાં કિંમત આવે, હજારો રૂપિયામાં એની કિંમત ગણાય. પણ એનો એ હીરો થઈ જાય તો લાખો, કરોડો, અબજો રૂપિયામાં કિંમત ગણાય. એક જ તત્વની પ્રોડક્ટ છે ત્રણેય. એમ સંતો, એવા મુક્ત પુરુષો માણસની જેમ જ, મનુષ્યની જેમ જ આ પૃથ્વી પર રહેતા હોય. ભલે આપણને એમ લાગે કે આપણી જેમ જ કોલસા જેવા, પણ એ હીરા જેવા છે, કિંમતી છે, એમાં કંઈક અલગ મૂલ્ય છે. બહારથી એવું દેખાય પણ અંદર એવા નથી. નિત્યાનંદ સ્વામી કેવા વિદ્વાન સંત, એકવાર સ્વામી ફરતા ફરતા વડોદરા આવ્યા, અને સ્વામી જ્યાં જતા ત્યાં એમને પુસ્તકો અને શાસ્ત્રો ને ગ્રંથો ને બધું ગાડીમાં સાથે જ હોય. એક ગાડીમાં એ બધું હોય ને બીજી ગાડીમાં સ્વામી પોતે હોય. પછી ત્યાં વડોદરા મંદિરે ઉતર્યા અને એક ઢોલિયા ઉપર સ્વામી બેઠા હતા અને સામે બધા સંતોને સ્વામી ભણાવતા હતા. હવે એવું એ વિશાળ શરીર, અને શોભારામ શાસ્ત્રી દર્શન કરવા આવ્યા. એણે આ બધું જોયું કે ઓહો, આવો ઠાઠમાઠ, આ નિત્યાનંદ સ્વામીનું કલ્યાણ તો કેમ થશે? આવી રીતે ઢોલિયા ઉપર બેસે, આવો ઠાઠમાઠ. બહારનું બધું જોયું હો. ઘરે આવ્યા, રાત્રિ પડી, સૂતા, અને સાક્ષાત શ્રીજી મહારાજ આવ્યા. હાથમાં છડી, સોટી અને સફેદ કલરનું ફૂમકું, ફૂમકાવાળી છોટી, કીર્તનમાં આવે છે ને, હા એવી ફૂમકાવાળી છોટી. એ હોટી મારી વ્યવસ્થિત, જેમ સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ, એમ સોટી મારી. શોભારામ શાસ્ત્રી જાગી ગયા. અરે મહારાજ, પણ એમ સોટી મારીને શું જગાડો છો? તો કે અમારા સાધુમાં તમે મનુષ્ય ભાવ કેમ પરઠ્યો? નિત્યાનંદ સ્વામીને જોઈને તમે સંકલ્પ કર્યો ને કે આવો રાજઠાઠ ને આવી રીતે ઢોલિયા ઉપર બેસે, એનું કલ્યાણ કેમ થાય? આવો સંકલ્પ કર્યો ને એટલે આ સોટી મારી. કાલ જઈને સ્વામીને માફી માંગજો. સ્વામી એવા નિર્લેપ છે કે એના કલ્યાણમાં કાંઈ સંશય નથી. એને કીડી મકોડા કરે ને તો એનું કલ્યાણ થાય. આ શ્રીજી મહારાજ બોલ્યા. પછી મહારાજ અદ્રશ્ય થયા. સોટી વાગી હતી ને એટલે ફૂમકું ખરી ગયું. એ ફૂમકું લઈને આવ્યા બીજે દિવસે મંદિરે. આવીને સીધી તો નિત્યાનંદ સ્વામી વાત ન કરે કે મને આવું ગઈકાલે આવો સંકલ્પ થયેલો. ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી મને આવો વિચાર સંકલ્પ થયો, અને સંકલ્પ થયો ને તો વાંધો નહીં, પણ પછી મહારાજ આવ્યા ને એમણે બરાબરની સોટી મારી, અને એનું આ ફૂમકું. ગોપાળાનંદ સ્વામી કે અરે રે, તમે આવા વિદ્વાન, આવા સત્સંગી, અને નિત્યાનંદ સ્વામી જેવા સંતમાં તમને આવો સંકલ્પ થયો? અરે નિત્યાનંદ સ્વામીએ જે બકરીનું દૂધ ગ્રહણ કરેલું એ બકરીને પણ મહારાજ ધામમાં લઈ ગયા. એવા એ મુક્ત પુરુષ છે, અને એવા નિર્લેપ ને એમાં તમને સંશય થયો? આકાશ જેવા નિર્લેપ. હાલો હાલો માફી માંગવા. ગોપાળાનંદ સ્વામી લઈ ગયા. જૈન નિત્યાનંદ સ્વામીને દંડવત કર્યા, માફી માંગી, અને પછી સમાધાન થયું. જો આકાશ જેવા નિર્લેપ. બહારથી લાગે આપણી જેમ જ રહી છે, આપણી જેવી શરીરની ક્રિયા કરે છે, પણ આકાશ જેવા નિર્લેપ છે. એટલે આવા જે મુક્ત પુરુષ જે આ 4 પ્રકારના કાર્ય કરે છે, એવા જે મુક્ત પુરુષો છે,
એ દિવ્ય છે. સમજાણું ને? સર્વપ્રથમ તો ગણપતિ એટલે ગણેશની જેમ વિઘ્નથી મુક્ત કરે, સંસારના દુઃખથી મુક્ત કરે. ત્યાર પછી ગંગાની જેમ પાપથી મુક્ત કરે. ત્યાર પછી ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રની જેમ અજ્ઞાનથી મુક્ત કરે. અને ચોથું આકાશની જેમ બંધનથી મુક્ત કરે. આકાશની જેમ અપાર છે એવા મુક્ત પુરુષો દિવ્ય છે. અને એની અહીંયા શ્રીહરિ વાત કરે છે કે એવા અમારા મુક્ત પુરુષો છે એ દિવ્ય છે. એના નામ લેવાથી, એને યાદ કરવાથી પાપ તાપ સંતાપ આ બધું ભળી જાય છે, નાશ પામે છે. એક છેલ્લો પ્રસંગ. આપણે સ્નાન કરતા હોય, ઠાકોર જમાડતા હોય, જમતા હોય, ત્યારે ઘણાને એવી ટેવ હોય ભગવાનને, મોટા સંતોને યાદ કરી. વડોદરાના બાપુભાઈ ગાર્દી, એમના પત્ની, એમને ઘણી વાર એમ થાય કે મારે આ બધું હાલતા ચાલતા બધા સંતોને યાદ કરવા દિવસ દરમિયાન, પણ બધાય સંતોના નામ આવડે નહીં. એ વખતે તો 500 પરમહંસ, કેટલા એવા દિવ્ય મુક્ત પુરુષો, બધાના નામ તો આવડે નહીં. અને ત્યારે તો આ બધું લખાણ ને પુસ્તકો ને એવું હતું નહીં. એટલે એમને ઘણીવાર એમ સંકલ્પ થાય કે મારે આ બધા સંતોના ભક્તોના નામ યાદ રાખવા છે. એમાં એકવાર રાત્રે સુતાતા અને સ્વપ્નમાં એમને શ્રીજી મહારાજ પોતાના ધામમાં લઈ ગયા અને એક એક સંતોના નામ શીખવાડ્યા અને કીધું કે જો આજથી તમને આ બધા નામ યાદ રહી જશે. જેટલા અમારા સંતો છે એ બધાના નામ યાદ રહી જશે. અને હાલતા ચાલતા ખાતા પીતા બધા સંતોના નામ લઈને એમને સંભાળવાના. બીજે દિવસે જાગ્યા, સવારથી જ બધા નામ કંઠસ્થ, જીહવાગ્રે, બધાના નામ આવડે. એક એકના નામ લેતા જાય, યાદ કરતા જાય, નામ લેતા જાય, યાદ કરતા જાય. કારણ કે એવા મુક્ત પુરુષો દિવ્ય છે. ભગવાન પણ ઈચ્છે છે કે અમારા એવા મુક્ત પુરુષો હોય, એના નામ કોઈ યાદ રાખે, એને યાદ કરે, કારણ કે દિવ્ય છે. એટલે આજે શ્રીહરિ કહે છે કે એવા અમારા મુક્ત છે, દિવ્ય છે. વિશેષની કથા મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ, એ આપણે આવતીકાલે સાંભળશું. માઘ સ્નાનના પ્રારંભના દિવસો છે. અત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને રૂડા આશીર્વાદ આપશે. 100 મણ સોનું કમાવવું હોય પ્રયાસ તો પડે ને. કેટલો પ્રયાસ પડે, કેટલા વર્ષ ધંધો કરવો પડે. પણ પારસમણી મળી ગયો હોય તો તમારે કોઈ સંકલ્પ હોય ત્રિલોકીમાંથી મારે આટલું મેળવવું છે, પ્રયાસ તો પડે ને. પણ ચિંતામણી મળી ગઈ હોય તો એક બાજુ સાધના છે, એક બાજુ ઉપાસના છે. ઉપાસનાનો માર્ગ અતિ સરળ છે, સાધનાનો માર્ગ અતિ કઠિન છે. 60,000 વર્ષ પાણીમાં બેઠા નિષ્કામી વર્તમાન મેળવવા માટે નો પ્રાપ્ત થયું. 12,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, શરીરનો રાફડો થઈ ગયો, તોય માગ્યું શું? હળી કરનાર મને મળે, નો મેળે એવો. 4 મોઢે 4 વેદ પ્રગટે બ્રહ્માજી, તોય પોતાની દીકરી જોઈને મોહાંધ થયા. કોઈ દી કપડું પહેર્યું જ નહીં. આટલી ઠંડી અહીં છે તો કૈલાસમાં કેટલી ઠંડી. લાખો વર્ષો સુધી ત્યાં રે, ભભૂતિ ચોળે, બધું ચોળે, પણ તોય મોહિની જોઈને. પણ બ્રહ્માનંદ સ્વામી ઘોડા ઉપર હાથ મૂકે તો બોલો, ખાલી રાખડી બાંધે રામાનંદ સ્વામીને જા થાંભલો ને સ્ત્રી. એક ઉપાસનાનો માર્ગ છે, એક સાધનાનો માર્ગ છે. મોજથી મળે એ મજૂરીથી ન મળે, મોજથી મળે એ મજૂરીથી ન મળે.
વડોદરાનો બ્રાહ્મણ વટલી વાઘરી થઈ ગયેલો, અશુભ ખાનારો, વર્ષો સુધી વડતાલ આવે બ્રહ્માનંદ સ્વામી ચૂનો પીછે, ખાલી ગુણ આવ્યો. મહારાજ પાસે ગયો, સમાધિ થઈ ગઈ. શાસ્ત્રીએ પૂછ્યું બરોડાના, તો મહારાજ આને સમાધિ, આને સમાધિ. આ કોઈ રખડતો છોકરો બહારથી આવ્યો અને બેઠો હોય ને પછી એને બોલાવીને હું હાર પહેરાવું, તમને શંકા તો થાય કે હવે આવડ શેડાળો રખડતો વેડ ગામનો એને સ્વામી શું હાર પહેરાવ્યો હશે, એમ શંકા પડે કે ન પડે? એમાં એ બહેર હોય તો શંકા પડે કે આને સમાધિ, આને અમે ઓળખીશી. ઘણીવાર આપણે સત્સંગમાં આવી બહુ મોટી ભૂલ કરી બેસતા હોય છે. આપણી પાસે માપપટ્ટી કેવી? આપણી બુદ્ધિ છે ત્રિગુણાત્મક છે, અને ત્રિગુણાત્મક બુદ્ધિ કે નિર્ગુણ ભાવને ન માપી શકે. ગમે એટલી બુદ્ધિ મોટી હોય તો ગુણાત્મક તો છે જ. એ નિર્ગુણ ભાવને પકડે કેવી રીતે? નિર્ગુણ ભાવને પામવું હોય તો બુદ્ધિથી પર થવું પડે. અને જે બુદ્ધિને પર છે એ જ એ અવ્યક્ત વસ્તુને પકડી શક્યા, બાકી ગણતરી કરતા રહ્યા. મહારાજ કે દાદા ખજરા શું છે? મહારાજ કે તમે કયો? તલવાર હતી. મહારાજ કે રૂમાલ છે. હા મહારાજ રૂમાલ છે. હા શું છે? બોલો ને. હા એમ સ્પષ્ટ છે. દાદા ખાચરામાં સ્પષ્ટ હતું. શું હતું? તો બોલ્યા નહીં શું છે તમે કયો એમ. આપણે ધડાકો મારતી સીધો શું છે આ? ધડાકો જ હોય સીધો, કારણ કે આપણે તો ભાઈ જ્ઞાતા છે. આ બ્રહ્માંડમાં પતંજલિ ઋષિએ યોગ ચિત્તવૃત્તિસ્તો નિરોધ આપ્યું, પણ શ્રીજી મહારાજ તો ઉપાસનાના માર્ગમાં હતા, ઓલા સાધનાના માર્ગમાં હતા, એટલે યોગ પ્રક્રિયા આપી. પણ ભગવાન સ્વામિનારાયણે બીજો એક યોગ આપ્યો, મધ્ય પ્રકારનું એક 14મું વચરામૃત છે. એમાં સંતોએ પૂછ્યું મહારાજને, મહારાજ નિર્વિકલ્પ સમાધિ, સંત જે સંત ભગવાન સાથે એકત્વપણાને પામી જાય, તાદાત્મ્ય ભાવને, શબ્દ કયો વાપર્યો છે? તાદાત્મ્ય. તમને સમજાય ને એકાત્મ ભાવ બોલો. જે સંત ભગવાન સાથે તાદાત્મ્ય ભાવને પામે છે એ નિર્વિકલ્પ સમાધિને પામે છે. બીજો કોઈ ઉપાય છે? જે સંત ભગવાનના સ્વરૂપ સાથે તાદાત્મ્ય ભાવને પામી જાય છે એના માટે નિર્વિકલ્પ સમાધિનો માર્ગ તો છે, પણ એ સિવાય બીજો કોઈ માર્ગ છે? મહારાજ કે ગઈકાલે અમે જે સ્વરૂપની વાત કરી એ સ્વરૂપમાં જેને નિર્વિકલ્પ નિશ્ચય થયો કે લીમડો તે બીજો કોઈ વિવાદી સંકલ્પ નથી, આવો નિશ્ચય થવો, એ નિર્વિકલ્પ નિશ્ચય થવો એ તાદાત્મ્ય ભાવ છે. ઓલામાં ચિત્તવૃત્તિસ્તુ નિરોધ, આમાં બુદ્ધિવૃત્તિસ્તુ નિરોધ. પતંજલિની પરંપરામાં કયું? ચિત્તવૃત્તિનો નિરોધ. ચિત્તનો નહીં, ચિત્તની વૃત્તિનો નિરોધ. એમ સમજાય તમને એમાં કઈ? ચિત્તનો નિરોધ નહીં, પણ ચિત્તની. આ તમે તો કથામાં બેઠા, પણ તમારી વૃત્તિ આમાં સ્થિર થાય તો તમે કથામાં બેઠા છો, નહીં તેને બેઠા છતાંય નહીં બેઠા જેવું. એમ આપણને કે મન જોડો, મન નહીં, એની વૃત્તિઓ જોડવાની વાત છે. એમ સત્સંગમાં આપણે જોડાયા, પણ આપણી વૃત્તિ જોડાણી કે નહીં? એ શું વળી વૃત્તિ છે? આપણી વૃત્તિ આમાં જોડાણી ખાલી. ત્યારે શ્રીજી મહારાજ લખ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત છે, દ્રષ્ટિ નહીં. દ્રષ્ટિ નહીં, એમ સ્મૃતિ પણ નહીં, પણ વૃત્તિ. વૃત્તિ એટલે આ ટોટલ જીવનનો ઢાળો, એને વૃત્તિ કહેવાય. ટોટલ જીવનનો ઢાળો. એમ ટોટલમાં ખબર પડે? એક દેશી અને ટોટલમાં શું ફેર? એક પાર્ટ અને ટોટલ. એક પાર્ટ એટલે આપણો એક સ્થૂળ શરીર બેઠું, પણ મનના સંકલ્પ બહાર ફરતા હોય તો ટોટલ ન થયું.
અને મન આમાં રહ્યું પણ દિવ્ય ભાવ ન આવ્યો તોય ન થયું. કાલે બાળકો વિશેષ પડે એટલે અહીંયા વચન વાંચવા આવે, એમાં આવ્યું બાહ્ય પૂજા ને માનસી પૂજા કઈ શ્રેષ્ઠ, એમ કઈ શ્રેષ્ઠ? તમને શું લાગે છે? માનસી પૂજા શ્રેષ્ઠ કે બાહ્ય પૂજા શ્રેષ્ઠ? તમને કઈ શ્રેષ્ઠ લાગે? મહારાજે એ ઉપલું સ્તર જ મૂકી અને જેમાં ગદગદ ભાવ થાય, રોમાંચિત ભાવ થાય. એટલે એમાંય કે માનસી પૂજા કરે તો મન તો જોડાય તો જ માનસી પૂજા થાય ને. મન દ્વારા પૂરી માનસી પૂજા કરી, પૂરેપૂરી માનસી પૂજા થઈ, પણ ગદગદ ભાવ એ ત્રીજી વસ્તુ આવી પાછી. મન જોડાણું તો પૂર્ણાવતી ન કરી, પણ મનથી તમે મહારાજને બેસાડ્યા, પાટલે બેસાડ્યા, વસ્તુ બનાવી મનથી, આખી માનસી પૂજા પરફેક્ટ કરી, પણ છતાં ગદગદ ભાવ નથી, તોય એ ગૌણતા આવી. ગદગદ ભાવ છે આત્માની વસ્તુ છે, પદાર્થ છે એ બહારની વસ્તુ છે, મન છે એ મધ્યમ વસ્તુ છે, પણ ગદગદ ભાવ છે એ હૃદય અયમ ઇતિ હૃદયમ, જ્યાં આત્માનો ભાવ છે ત્યાં હૃદય છે. તો આપણે ક્યાં માર્ગે ચાલવાનું છે? ઉપાસનાને માર્ગે ચાલ્યા છે. મહારાજની ઉપાસના અને સાધુ સંતોની ઉપાસનાનો પ્રકાર કયો? ભગવાનની ઉપાસના તો ડાયરેક્ટ ધ્યાન કરવું, આ ઘરેણા પહેરાવા બધું છે ઉપાસના. તો સાધુ સંતોની ઉપાસના શું? પરિપ્રશ્ન પ્રણિપાતે સેવ્યા, પ્રણિપાતે બધું ત્યાં ઢળી જવું જોઈએ. પણ એ આપણને લાગે કે આ કમાઈને 500 મણ હોનું ભેળું કે ના કરતા પારસમણી ન ગોતી લઈએ, ક્યું હેલું? 500 મણ હોનું કમાય, ધંધા કઈ કમાવું હેલું કે પારસમણી ગોતી લેવો હેલો? ક્યું હેલું? ક્યું મળે ગોતવા શું ધંધો આવ્યા? ફેક્ટરી નાખ્યા કાંઈક રાયતની ધામા મારો હો તો હેલું છે ગોતી લો ને. હવે કયો જી ગોતવું કઠણ નથી. હવે આપણે સંકલ્પ હોય તો ગોલ મૂકવાનો સમય આવ્યો ને, ગોલ મૂકવો, ગોળ ન મૂકે પણ ગોલ મૂકે, એમ કે આપણે આટલું કરવું છે ને આટલી પ્રગતિને આટલા સુધી પહોંચવું છે, ગોલ મૂકે. ગોલ મૂકેલો સંકલ્પ, એમ અર્થમ સાધ્યામી દેહમ પાત્યામી, આટલું મેળવે પાર છે એમ. હવે એટલા મોટા ગોલ મૂકીને મહેનત કરી આખી જિંદગી, એના કરતાં ચિંતામણી લઈ આવો ને, આખી ત્રિલોકીનું ધન તમને મળી જાય. ગોલ બોલ શું વળી? કયું હેલું? ગોલ મૂકીને ત્યાં સુધી પહોંચવું હેલું કે ચિંતામણી મળી પેલું હેલું? કયું હેલું? ચિંતામણી વાળું ને. તો લોક ગોતી લે ને, કઠણ તો છે. એટલે લખ્યું દુર્લભ, મળવા દુર્લભ છે. આ ગુણાત્મક સૃષ્ટિમાં નિર્ગુણ પુરુષ ગોતવો ઘણું કઠણ છે, ઘણું કઠણ છે. નીલકંઠ વર્ણિ 7 વર્ષ સુધી મોટા મોટા સ્થાનમાં ગયા, પ્રશ્નો પૂછતા રહ્યા. ગુણાતીતાન વખતે નાગર યાત્રાએ નીકળે, લેતા આવજો, એક સેમ્પલ લેતા આવજો, સેમ્પલ, પછી માલ મગાવશો એમ. કા તમે પહેલાં તો માલ મગાવો શું કરો? સેમ્પલ મગાવો ને. એક સેમ્પલ લેતા આવજો પછી આપણે ઓર્ડર દેવું એમ. સેમ્પલ જ ન મળ્યું તો એમાં વખાર તો ક્યાં મળે? દુર્લભ, બહુ દુર્લભ છે. આપણે વર્ણિન્દ્ર ધામનું ઉદ્ઘાટન પહેલા બાંધકામ હાલતું, આટો મારવા નીકળ્યો. ત્યાં મંદિરના પરિસરમાં હા હવે મને બીજા કાર્યકર્તા કે મને કે સામે કલેક્ટર સાહેબ છે, સિમ્પલ ડ્રેસમાં હોય. મેં પધારો, સુરેન્દ્રનગરના કલેક્ટર એમ. પછી સહજ મળ્યા. મેં કીધું અચાનક આગમન? તો કે સર્વે કરે, મુખ્યમંત્રી આવે છે, સર્વે કરવા આવ્યો છું. બોલો, 2-4 માણસો જો આટા મારતા એમને. બોલો, હવે કલેક્ટરને લાવવા હોય તો હમણાં કેટલા કાર્ડ છાપવાને લાવવાને માથાકૂટનો પાર નહીં. અને મુખ્યમંત્રી આવે તો કમિશનર, પોલીસ કમિશનર આવી ગયા, કલેક્ટર આવી ગયા, ઓલા આવી ગયા, ધારાસભ્યો આવી ગયા, બધા આવી ગયા. બોલો, કોઈને આમંત્રણ વગર આવી ગયા. બધા હેઠા સામે બેસી ગયા બધા. બોલો, સ્ટેજ ઉપર એની સામે બેસી ગયા. એ આવે એટલે તે આવો એક પુરુષ ગોતવો કઠણ બહુ છે.
પણ જ્યારે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આવ્યા, બોલો, આનંદ મુક્તો મહારાજની સાથે આવ્યા એટલે સેજે સેજે મળી ગયા પણ દુર્લભ, પણ પાછું અગમહ લખ્યું છે. એની ગમ પડવી બહુ કઠણ છે. ભરવાડને ચંદ્રકાંત મણી મળ્યો, પણ શું કર્યું એણે? શું કર્યું બોલો? 2 પડી રોટલીને ડોકે બાંધ્યું. સાધુ પાસે આપણે શું અપેક્ષા રાખી? તમે કલ્પના કરો. સારું સંતો હાંચવે છે. તમે ભાવાંજલિમાં ગયા, ખાલી સત્સંગ ખાલી કર્યો હતો કે વ્યવસ્થા સાધુએ ન કરી હોત તો? અપેક્ષા તો હોય કે ન હોય કે અમે આવીએ એટલે આટલું 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 આટલું, પછી સત્સંગ જેટલો થયો એ પછીની વાત છે. હમણાં ભાવાંજલિમાં વખાણ કરે, શું વખાણ કરે? અરે હું લાઇટ ડેકોરેશન, શું આ વ્યવસ્થાઓ, ઉતારાની વ્યવસ્થા પરફેક્ટ હતી. જમવાની વ્યવસ્થામાં તો કેવું ન પડે. આની વ્યવસ્થામાં તો સભા મંડપની વ્યવસ્થા તો આખું સ્ટ્રક્ચર. પછી શાસ્ત્રી મારે કહેતા, એક જણો કમાણી કરવા મુંબઈ ગયો ને દહીંસેથી આગળ ગયો, ડાળિયા મમરાની મોટી ફેક્ટરી, એમાં સર્વિસ મળી ગઈ. 25 વર્ષ એમાં રહ્યો. પછી પાહો નેહડામાં આવ્યો, પછી સુટકેસ લઈને આવેલો છે. પછી પૂછ્યું મુંબઈની વાત કરો. શાસ્ત્રી મારે બ્રહ્મસત્રમાં કહેતા, મુંબઈની વાત કરો. અરે ધાણી ડાળિયા ઢગલા 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 ઢગલા. આવું અમારે સંતો અમેરિકાથી બધા આવે ને પછી સભામાં કઈ છોકરાને વાતો કરો, રોડની જ વાતો કરે. એના રોડ, એના બ્રિજ, એના રોડ. પછી પૂછે આના કેમ કહેતો? કે અમારે હું રોડથી જતા હોય ને ઘેરે જઈને રસોઈ કરવાની, પછી આ ઘેરેથી રોડથી ઓલા ઘેરે જવાનું, બીજું કાંઈ ખબર નથી. રોડ ભારે રોડની જ વાતો કરે. આ હું પણ આદરે છે. આ ભાવાંજલિ કેમ થયો? અરે ભાઈ એની વાત થાય, કેવડો ડોમ. પણ એનો હાર્દ બરાબર છે. અને એ ડોમ યાદ રહી જાય તો કલ્યાણ તો થઈ જાય. એ ડોમ યાનો હતો ને એટલે એટલું તો દેવત્વ હોય. દુર્લભ, પાછું અગમયની ઓળખાણ થવી હતી. કઈ ઓળખાણ? શાસ્ત્રીજી મારા તો શિક્ષણ કાર્ય કરનારા તો ઓળખાણ નથી. એનું જે ગુણાતીત ભાવ, એને ગુરુકુળ કર્યું. એ ગુરુકુળ સ્ટ્રક્ચરને પણ એનો હેતુ, રહસ્ય શું હતું એ રહસ્ય ઓળખે તો એનો મહિમા સમજ્યા કહેવાય. ત્યારે શાસ્ત્રીજી વાત કરી કે એવા સાધુ પુરુષોના 4 લક્ષણ: પા ફરે, તા ફરે, દિવ્ય તો મોક્ષ કરે. પણ ક્યારે બધું કરે? ઓલાને ગુણ આવ્યો બ્રહ્માનંદ સ્વામીનો, એને લઈને પવિત્ર થયો. ખાલી મળવાથી પવિત્ર એક દેશી નહીં હાલે. મળ્યા તો એક દેશી છે, પણ સામેથી બધો એવો દિવ્ય ભાવ આવે તો મિક્સિંગ થાય. ડાયાબિટીસ હોય તો લાડુ પીરસો એમ પતે નહીં, બધો સામો ઓલો ખાય તો મેળ આવે ને. એમ ઓલાને ચંદ્રકાંત માણી મળી ગયો, પણ ઉપયોગ કરનારો એને ઓળખી ન શક્યો તો ફેલ ગયો. યાદવો ફેલ થયા, જીવો ખાતે ફેલ ગયો. શું કામ? મળવાથી પૂર્ણ નથી, પણ પછી એની ગમ પડીનો ઉપયોગ થાય તો. ત્યારે આપણી દિવ્ય પરંપરા ઉપાસનાની છે. ભગવાનને સાધુ થકી આપણું પરમ કલ્યાણ છે. બીજું, સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો છે. ઉજળો એટલે 17 વખત હાથ ધોવાય. બધી વસ્તુમાં ડિસિપ્લિન, અનુશાસન કે શું કે એનું અનુશાસન હોય. એનું બેસવું, જમવું, બોલવું, વિચારવું, સ્થૂળ શરીરથી લઈ એના માનસિક વૃત્તિથી લઈને હૃદયની ભાવના સુધી બધે જ અનુશાસન લાગુ પડે. આવો ભાવ ન કરાય, આવો ભાવ કરાય. આવા વિચાર કરાય, આવો વિચાર, આવી દ્રષ્ટિ કરાય, આવી ન કરાય. હવે આવું ને આવો ને તમારા ઉપર. હવે શ્રદ્ધાવાળા તો બહુ છો, વહેલા ઉઠીને આવો છો ને. આપણી સભા વ્યવસ્થામાં એક લાઈન પૂરી થાય પછી બીજી લાઈન શરૂ થાય, ત્રીજી લાઈન શરૂ થાય. પણ થોડુંક હાલવું ને તો માણસ એટલે આ ભારતના ખબર નહીં. હુતા મળે બેઠું નથી થવું, બેઠા મળે ઊભું નથી થવું, ઊભું થવા મળે તો હાલવું, હાલતા દોડવું નથી. એટલી બધી ખબર નહીં. પ્રમાદ, આળસ. આ તમે ધંધા કરો છો, એમને ઘરે પૈસા આપે, તમે ધંધો કરો પછી બોલો. અહીંના છોકરાઓ તો બાપો થોડોક ઓછો ભાગ આપે, કેસ કરીને કોર્ટ કરે. અમેરિકાના 50% છોકરા એના બાપનો ભાગ લેતા જ નથી. મારા બાપે મેળવું, હું નહીં મેળવું. બોલો,
મારો હક કયો છે એના પર. એણે મહેનત કર્યું, કમાણી એ વાપરે, મારી મારી કમાણી કરીશ. અને આપણે એક બળદ ઓછો આપ્યો હોય તો બળદના બે ભાગ કરે વચ્ચેથી. તો આપણી સિસ્ટમેટિક એક લાઈન પૂરી થાય પછી બીજી લાઈન શરૂ થાય, આખો સભામાં આમ જ હાઈલો જ આવવો જોઈએ. હમણાં છે પાછળ બેહનારા, મોડા આવનારા બધાય. હવે એ વચ્ચે ન બેઠા તો ન જ બેઠા, ખાલી ને ખાલી મારે બેહારવા પડે. બેહો અહીંયા તોય બે બેહાર તોય ખાલી રહ્યું પાછું. એક અનુશાસન, સુગ્નતા, એવી સભા જોઈને શત્રુ હાર્યા એવું પ્રેમાનંદ કીર્તનમાં લખ્યું. બીજાને ગુણ આવી જાવ તો વાહ ભાઈ, ડિસિપ્લિન તમે જુઓ, એની લાઈન તમે જુઓ, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, ગુણ આવો જોઈએ ને. અમારું લખ્યું, તમારું નહીં. સંતોની એવી, બોલો ને, બોલો ને, તમારા ઉપર આવ્યું. સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. હવે આમાં કોઈ આવ્યો ને આમ જોવે તો આમાં ગુણ કેવો આવે? સત્સંગીની એવી સઘળી ક્રિયાય. હવે બોલો, આપણે એવું કોઈ કર્મ ન કરવું જોઈએ આપણે ચાંદલો લજાય. વચ્ચે એવું કહેતા ચાંદલાવાળાનો વિશ્વાસ ન કરવો. એનું શું કારણ? કોઈક ચાંદલાવાળા આડાવડું કર્યું છે ક્યાંક, ત્યારે આપણી ક્રિયાથી ને આપણા જીવનથી બીજાને ગુણ આવે ને તો સત્સંગી થઈ જાવ જોઈએ. સમજાણું તમને આવતીકાલથી? હવે તમે આટલા વહેલા ઉઠો, શ્રદ્ધાવાળા તો છો, છે કે નથી? નકર અહીંયા આવે એટલું વહેલા ઉઠીને આવવું એટલે બાબા હવાની, એમાં શાળાની જે હવાની ઊંઘ તો તમે જુઓ, ઘૂંટાઈને ઘાટીથી હોય. અને એને પછાડા એક બાજુ મૂકીને આટલા વહેલા પરવા કેટલા વાગે ઉઠતા હશો, પૂજાપાઠ કરીને આટલું પહોંચવું એટલે. પણ આ એક પુષ્પ ઉમેરી આજે શું કરશો? પરફેક્ટ તમારી રીતે બેહારનાર જો હોય કોક એક ધ્રુબા જેવું રાખું કે તમારી રીતે જોઈએ હવે કાલે શું કરો છો. એ કોઈ નવો આવે તો ભાઈ એ નહીં કહેતા કે આ ખબર ન હોય આ સૂચના આપી છે. બરાબર. સહજાનંદ સ્વામી મહારાજની